નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છે ધોરણ 6 વિષય હિન્દી દયાલુ શિકારી ચેપ્ટર નંબર 1. એમાં સેમ 1ની અંદર સંપૂર્ણ સ્વાધ્યાય અને અભ્યાસ બંનેનું સોલ્યુશન જોવાના છે, જેથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે અભ્યાસ જોઈશું. અભ્યાસની અંદર તમારા છે જ, બરાબર છે? એક જ મિનિટ. હા, તો પહેલો પ્રશ્ન છે, इस चित्रपट એટલે કે ચિત્ર આપેલું છે, એ ચિત્રની અંદર કયા પશુ એટલે કે किस पशु की बात की गई है? तो इस चित्र में एक हिरनी की बात की गई है. आपने किन किन पशुओं को देखा है? तो કયા કયા પશુઓ દેખા છે? તો ગાય, બેલ, ભેંસ. તમે જે પશુઓનો દેખ્યા હોય એનું લિસ્ટ લખવાનું છે. અહીંયા ગાય, બેલ, ભેંસ, બકરી, ઘોડા, હાથી, કૂતા, બંદર, બિલ્લી, ઊંટ ઓર ગધા. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, કાં તો તમારા નોટની અંદર નોટ ડાઉન કરવું હોય તો કરી દેજો. વાત કરી લઈએ આપણે પ્રશ્ન નંબર 3. जंगल में कौन कौन से जानवर देखने को मिलते हैं? जंगल में शेर, बाघ, हाथी, हिरण, भालू, लोमड़ी, सियार, खरगोश, बंदर आदि जानवर देखने को मिलते हैं. बात कर दिए प्रश्न नंबर 4. चित्रपाठ के आधार पर शब्दों की सूची बनाइए. तो એની અંદર શિકારી, દયાલુ, हिरनी, जंगल, बंदूक, निशाना, गोली, टांग, शावक, आंसू, पशु, अस्पताल. 5वां प्रश्न की बात करिए तो चित्रपाठ के आधार पर चुने गए शब्दों को लेकर वाक्य बने गए. तो वाक्य बनावाना है, बराबर है. कया शब्दों? तो आवाळा जे शब्दों था આપણે જે પસંદ કર્યા હતા એ શબ્દો ઉપર વાક્ય બનાવવાના છે. તો શિકારીનું આપણે એક્ઝામ્પલ વાક્ય બનાવીએ તો રાજા અચ્છા શિકારી था. દયાલુનું વાક્ય બનાવીએ તો સવિતા, કોઈ બી લડકીનું નામ લઈ દેવાનું, બરાબર? સવિતા દયાલુ લડકી है. પછી તમે કોઈ બી છોકરાનું બી નામ લઈ શકો, બરાબર? ગમે તે વાક્ય બનાવી શકો, બરાબર? એવું નથી કે આ જ વાક્ય બનાવવાના. જંગલ में हिरनी दौड़ रही है, બરાબર? જંગલ શેર કા જંગલ કા રાજા. આવી રીતે તમારા જે શબ્દો હતા એના વાક્યો તમારે બનાવવાના રહેશે. 12 વાક્યો, બરાબર? જોઈ લો. સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો, નોટ ડાઉન કરવું તો કરી લેજો. બહુ વિડીયોને લાંબો નહીં કરીએ, બરાબર? તમને બોર રહેવાનો પ્રયત્ન નહીં કરીએ. તમારે જેટલું જોઈએ છે એટલું જ આપણે જોઈ લો. ઓકે, વાત કરીએ આગળ. प्रश्न नंबर 2. अभ्यास ની અંદર प्रश्न नंबर 2 છે. चित्रों के आधार पर निम्नलिखित जैसे प्रश्न पूछकर दयालु शिकारी बैटरी लो थी गई. ओके, वांधो नहीं. दयालु शिकारी कहानी बनाइए. तो पहले चित्र में हिरनी क्या कर रही है? तो पहले चित्र में हिरनी दौड़ रही है. चित्रમાંથી જોઈને તમારે પ્રશ્નનો જવાબ આપવાના છે. પછી બીજું, हिरनी जंगल में क्या क्या खाती होगी? तो हिरनी जंगल में घास और पेड़ पौधे के पत्ते खाती होगी. तो આનો સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર છે? સ્ક્રીનશોટ લઈ લેજો. बात कर लीजिए आगे. हिरनी देखने में कैसी है? हिरनी देखने में मोटी ताजी है. हिरनी देखने में मोटी ताजी है. शिकारी हिरनी का शिकार क्यों करना चाहता था? शिकारी मांस खाने के लिए हिरनी का शिकार करना चाहता था. बराबर है? स्क्रीनशॉट लेता जजो. बात करीशू आगर. गोली मारने के बाद शिकारी ने क्या किया? तो गोली मारने के बाद शिकारी हिरनी के समीप गया. हिरनी के नजीक गया, समीप गया, बराबर? हिरनी के समीप जाकर शिकारी ने क्या देखा? तो हिरनी के समीप जाकर शिकारी ने देखा कि उसकी टांग में गोली लगी है और उसने एक शावक को जन्म दिया है. પછી આપણે વાત કરીશું આગળ. शिकारी हिरनी को कहाँ से ले गया? क्यों? तो शिकारी हिरनी को पशुओं के अस्पताल में ले गया क्योंकि वह उसका इलाज कराना चाहता था. शिकारी ने हिरनी के साथ कैसा व्यवहार किया? तो शिकारी ने हिरनी के साथ दयापूर्ण व्यवहार किया. क्योंकि उसकी दशा देखकर शिकारी को दुख हुआ था. હું સવાલને ફટાફટ ઇમ્પ્લિમેન્ટ કરું છું, તમે લખતા જજો, વિડીયોને પોઝ કરતા જજો. ઓકે, પછી પ્રશ્ન નંબર 3 લાસ્ટ છે અભ્યાસની અંદર, બરાબર? વર્ણ કે આધાર પર અધિક से अधिक શબ્દ બનાવીએ. તો તમને ઉદાહરણ આપેલું છે. ખ ઉપરથી તમને અહીંયા શબ્દ બનાવેલો છે, ખરગોશ, ખત્મ, ખાલી, ખાના. ખ ઉપરથી. તો એવી જ રીતે તમારે આ શબ્દો ઉપર બનાવવાનો છે. ટ, ડ, મ અને ભ, બરાબર? તો ટ, ડ અને મ ઉપરથી અહીંયા બનાવેલા છે. ટ ઉપરથી ટકસાલ, ટકા, ટખના, ટમટમ. ડ ઉપરથી ડકાર, ડકેતી, ડગ, ડગમગ. મ ઉપરથી મકડી, મકર, મધુર, મક્ષિકા. અને ભ ઉપરથી ભગત, ભગદડ, ભગવા અને ભગોડા, બરાબર? તો આ સ્ક્રીનશોટ લઈ લેજો. પછી આપણે વાત કરી દઈશું સ્વાધ્યાય.
આ સ્વાધ્યાયની અંદર પરીક્ષાની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવતા હોય છે, બરાબર છે. અભ્યાસની અંદરથી બી આવતા હોય છે, પણ સ્વાધ્યાયની અંદરથી વધારે પ્રશ્ન આવતા હોય છે. तो आ प्रश्न है, शिकारी हिरनी के पास क्यों गया, अपने विचार लिखिए. तो शिकारी ने हिरनी पर गोली चलाई थी. वह यह जानना चाहता था कि उसकी गोली हिरनी को कहाँ लगी और अब वह किस दशा में है. यह जानने के लिए ही वह हिरनी के पास गया. यह हालत देखकर शिकारी को बहुत दुख हुआ. उसे हिरनी पर दया आई. उसने हिरनी को बचाने का निश्चय किया, इसलिए वह हिरनी को अस्पताल ले गया. तो स्वाध्यायની અંદરથી જે છે આ સ્વાધ્યાય જે છે એનો સ્ક્રીનશોટ લેજો. प्रश्न नंबर 1 નો જવાબ છે. बात कर दिए प्रश्न नंबर 2. नीचे दिए गए कुछ प्रसिद्ध कहानियों के चित्र दिए हैं, उनके नाम लिखकर कहानी लिखिए. तो कहानी લખવાનું કહે છે, વિષય પ્રવેશ અહીંયા લખવાનું તમારે, બરાબર. तो बहुत बोलना बुरी आदत है, इसके कारण बड़ा संकट खड़ा हो सकता है, यहाँ तक कि जान भी जा सकती है. यह कहानी हमें बातूनी न बनने की सीख देती है. एक तालाब था, उसमें एक कछुआ रहता था. वह बहुत बातूनी था. वही 2 हंस भी रहते थे. वे उसके अच्छे मित्र बन गए थे. तो जो આવી તમને આખું ખાલી કરું વાંચીને તમને બોર કરું એના કરતાં જો આખી કહાની છે શું કીધું છે, નીચે કુછ પ્રસિદ્ધ કહાનીઓ, એટલે કે આનું તમારી ચોપડીની અંદર ચિત્ર આપેલું છે, એ ચિત્ર ઉપરથી આપણે કહાની લખવાની હતી. તો જો આ કહાની લખી દેજો, એકદમ સાચી અને સચોટ ઇન્ફોર્મેશન છે, સચોટ કહાની છે, લખી દેજો. તમને પૂરેપૂરા માર્ક્સ, પૂરેપૂરો આખું અભ્યાસને સ્વાધ્યાયનું સોલ્યુશન છે, બરાબર. સ્ક્રીનશોટ લઈ લેજો, કાં તો તમારે વિડીયોને પોઝ કરીને લખવો તો લખી દેજો. प्रश्न नंबर 3 એવી જ એક બીજી કહાની છે, કૌવાઓ લોમડી કહાની બનાકર લીખીએ. એક ઓર બીજી જે ચિત્ર આપેલું છે તમારી ચોપડીની અંદર અને આખી કહાની લખવાની છે. તમને બોલીને કોઈ જ બોર કરવા માંગતો નથી, બરાબર. વિડીયોને પોઝ કરો, લખી દો, બરાબર. લખવાનું હોય તો કાં તો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, એકદમ ડન. વાત કરી લઈએ હવે આગળ પ્રશ્ન નંબર 4. प्रश्न नंबर 4 ની અંદર શું કહે છે, प्रश्न 2 और 3 में से प्रश्न 2 और 3 में से आपको कौन सी कहानी अच्छी लगी, क्यों. तो प्रश्न 2 और 3 में से 3 कहानियाँ दी गई है. बुद्धिमान कौवा, बातूनी कछुआ और कौवा और लोमड़ी. तीनों कहानियाँ रोचक है, फिर भी मुझे कौवा और लोमड़ी कहानी अच्छी लगी. पहली दोनों कहानियाँ बहुत पुरानी है, जबकि कौवा और लोमड़ी कहानी में नवीनता और आधुनिकता बहुत है. यह कहानी हमें मूर्ख बनाकर अपना मतलब सिद्ध करने वालों से सावधान करती है. कौवे की चालाकी हमें बहुत कीमती सीख दी जाती है, इसलिए यहाँ कहानी मुझे अच्छी लगी है, बराबर. તમે કઈ કહાની अच्छी लगी, કેમ કારણ, એનું કારણ દર્શાવવાનું હતું પ્રશ્ન નંબર 4 ની અંદર. વાત કરી દઈએ હવે આપણે પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 આમની અંદર તમારી ચોપડીની અંદર આવી રીતે સ્વાધ્યાય એટલે કે આવી રીતે सूचना આપેલી છે. નીચે दिए गए शब्दों के विरोधी शब्द घेरे में ढूंढकर वाक्य प्रयोग कीजिए. આ એરિયા શબ્દ આપેલા છે, બરાબર. જેમ કે દયાલુ આપેલું છે, દયાલુ ગુણ્યા એટલે કે દયાલુની વિરોધી શબ્દ શું છે, નિર્દય. દયાલુ નિર્દય, બરાબર. એનું પછી વાક્ય બનાવવાનું. આવી રીતે જે વાક્યો આપેલા છે, જે શબ્દો આપેલા છે, બહુતનું વિરોધી આ શબ્દ લેવાનો, થોડા. ઓકે, પછી આમાંથી સ્વસ્થનું વિરોધી શું થશે, સ્વસ્થનું વિરોધી અસ્વસ્થ. ખુશનું વિરોધી શું થશે, ના ખુશ, બરાબર. અહીંયા આપેલા છે વિરોધી શબ્દો, બરાબર. આ વિરોધી શબ્દો છે, દયાલુ, નિર્દય, બહુ, થોડા, સ્વસ્થ, અસ્વસ્થ, ખુશ, નાખુશ, જન્મ, મરણ, બુરાઈ, ભलाई. શું કીધું, શબ્દ ગેરે में से ढूंढ कर वाक्य प्रयोग कीजिए. આ આપણે ઉત્તર વિરોધી શબ્દ રાખ્યા. હવે વાત કરીએ આપણે વાક્ય પ્રયોગની. તો વાક્ય પ્રયોગ આપણે વાત કરી લઈએ. તો પહેલું છે દયાલુ. दयालु मनोज ने आहत चिड़िया को बचाया. निर्दय, शिकारी निर्दयी होता है. तो देखो दयालु और निर्दय आ बन्नेનું वाक्य बनी गયું. વાત કરીએ बहुत અને થોડા. तो बहुत, तुम बहुत थक गए हो, बराबर. અને થોડા, अब थोड़ा आराम करो. પછી तीजू स्वस्थ, आज मैं स्वस्थ हूँ, अस्वस्थ, कल मैं अस्वस्थ था. स्क्रीनशॉट લઈ લેજો, નોટબુક પર નોટ ડાઉન કરી દેજો. खुश, वह हमेशा खुश रहता है. नाखुश, मैंने उसे कभी नाखुश नहीं देखा. जन्म, रोज कई बच्चों का जन्म होता है. मरण, रोज कई लोगों को मरण होता है, बराबर है. बुराई, मैंने आपके साथ कभी बुराई नहीं की. मैंने आपके साथ कभी बुराई नहीं की. भलाई ની અંદર આવશે, मैंने आपके साथ हमेशा भलाई की है. स्क्रीनशॉट લઈ લેજો.
नोटबुक के अंदर नोट डाउन करવું હોય તો कर लेजो। बात કરીશું प्रश्न नंबर 6। नीचे दिए गए वाक्यों में से जो संज्ञा है उनके रेखांकित कीजिए। बराबर, જે સંજ્ઞા છે એની નીચે લાઈન કરવાની છે। तो आ सवाल है, बराबर, आ બધા सवाल है। पूजन की परीक्षा 5 बजे तक चलने वाली थी, सब अंबाजी जा रहे हैं। बराबर, आ 5 सवाल है, एनो जवाब आई रह्यो देखो। पूजन की परीक्षा 5 बजे तक चलने वाली थी, तो एनी अंदर पूजन नीचे લીટી આવશે અને પરીક્ષાની અંદર નીચે લીટી આવશે, એટલે કે અહીંયા રેખાંકિત કરવાનું છે। જુઓ, પછી सब अंबाजी जा रहे, तो अंबाजी नीचे लाइन आवશે। गुलाब का फूल मुझे पसंद है, तो गुलाब नीचे लाइन आवશે અને फूल नीचे लाइन आवશે। हिमालय की चढ़ाई बहुत कठिन थी, तो हिमालय नीचे लाइन करवानी, चढ़ाई नीचे लाइन करवानी। आज बिल्ली सारा दूध पी गई, तो बिल्ली नीचे लाइन आवશે અને दूध नीचे लाइन આવશે। આવી રીતે તમારે વાક્ય લખવાના અને નીચે લાઈન કરવાની રહેશે, કારણ કે એ આપણી સંજ્ઞા છે। શું છે? સંજ્ઞા છે। વાત કરી દઈએ આગળ। લાસ્ટ प्रश्न नंबर 7। अंदाज अपना अपना। यदि शिकारी की जगह तुम होते तो क्या करते? એટલે કે તમે શિકારીની જગ્યાએ તમે હોય તો શું કરશો? બરાબર, એવી રીતનું આ લખવાનો છે। તમે લખી શકો છો આની અંદરથી જોઈને। બરાબર, કંઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ હવે તમને અભ્યાસ અને સ્વાધ્યાયનું સોલ્યુશન કીધું છે, તમારા ટીચરે કદાચ લખવાનું આપ્યું, કોઈને હોમવર્ક આપ્યું હોય તો આમાં જ તમે લખી શકો છો। બરાબર, તો અહીંયા આખું અભ્યાસ અને સ્વાધ્યાય બંનેનું સોલ્યુશન તમને આપી દીધું છે। અહીંથી વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો, કાં તો સ્ક્રીનશોટ પાડી શકો છો। તમામ સ્લાઇડ મેં અહીંયા મહેનત કરી છે તમારી માટે વિડીયો બનાવું છું, તો લાઇક તો એક કરી દેજો ને તમારા મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ।